Hi everyone, how are you all? I hope all are doing well. So, in last lecture, we have seen question number 2 of chapter number 2, Become semester 5. Now we go for chapter number 2's question number 3. So, question number 3 is short note on Competition Act 2002. So, question number 3 આપણને આપેલો છે હરીફાઈ કાયદો 2002 વિશે ટૂંક નોંધ લખો. So first of all, in introduction portion, in December 2002, government passed Competition Act 2002 and MRTP Act 1969 was repealed and MRTP Commission was dissolved. એટલે કે ડિસેમ્બર 2002ની અંદર ગવર્મેન્ટે કોમ્પિટિશન એક્ટ 2002ને લાગુ કરેલો છે એન્ડ MRTP એક્ટ 1969ને બદલી કરવામાં આવેલો છે અને MRTP કમિશન એનું અંત લાવવામાં આવેલું છે. દેટ ઇઝ એનો મતલબ એ છે કે એટ પ્રેઝન્ટ ઇન પ્લેસ ઓફ MRTP એક્ટ a new act has been framed. એટલે કે MRTP એક્ટની જગ્યાએ નવો કાયદો લાગુ કરવામાં આવેલો છે. This new act has been named Competition Act 2002 અને આ નવા કાયદાનું નામ હતું હરીફાઈ કાયદો 2002. Now in place of MRTPC, a new commission named Competition Commission of India CCI has been set up. એટલે કે પહેલાં જે MRTPC હતું એને બદલી કરીને નવું એક કમિશન આવ્યું છે જેનું નામ છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા CCIને સ્થાપના કરવામાં આવેલી છે. ઇન 1999 ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અપોઇન્ટેડ અ કમિટી ઓન કોમ્પિટિશન પોલિસી એન્ડ લો. 1999ની અંદર ભારતીય સરકાર દ્વારા કમિટીની સ્થાપના કરવામાં આવી જેનું નામ હતું કોમ્પિટિશન પોલિસી એન્ડ લો અંડર ધ ચેરમેનશીપ, જેના ચેરમેન હતા શ્રી SVS રાઘવન. ધીસ કમિટી સબમિટેડ ઇટ્સ રિપોર્ટ ઇન ધ યર 2000 અને આ કમિટીએ પોતાની રિપોર્ટ 2000ની સાલમાં સબમિટ કરી હતી. ઓન ધ બેઝિસ ઓફ રિકમેન્ડેશન ઓફ ધીસ કમિટી ધ કોમ્પિટિશન એક્ટ 2002 વોઝ પાસ્ડ અને જે રિપોર્ટ એમણે સબમિટ કર્યો હતો તેના આધારે કોમ્પિટિશન એક્ટ 2002ને પાસ કરવામાં આવેલું છે. દેન આફ્ટર ધ એક્ટ વોઝ એન્ફોર્સ્ડ ઓન 13 જાન્યુઆરી 2003 અને ખરેખરમાં આપણા ભારતની અંદર આ કાયદો 13 જાન્યુઆરી 2003થી શરૂઆતમાં આવેલ છે. ધ કોમ્પિટિશન એક્ટ એક્સટેન્ડેડ હોલ ધ ઇન્ડિયા એક્સેપ્ટ ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. આ જે કોમ્પિટિશન એક્ટ છે તે આખા ભારતમાં લાગુ છે ફક્ત જમ્મુ અને કાશ્મીરને છોડીને. ધીસ એક્ટ હેઝ રિપ્લેસ્ડ મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ 1969. આ કાયદાએ શું કર્યું છે? MRTP એક્ટને ચેન્જ કરેલો છે, એની જગ્યા લીધેલી છે. ધ કોમ્પિટિશન એક્ટ હેઝ સેટ અપ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને શું કરવામાં આવેલું છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવેલી છે જેનું નામ છે શોર્ટ ફોર્મમાં CCI એન્ડ ટેકન ઓવર મોનોપોલી એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ કમિશન, જેણે શું કર્યું છે? MRTPCને ટેક ઓવર કરેલું છે. ઓકે, સો ઇન્ટ્રોડક્શન પોર્શનની અંદર આપણે આટલું કમ્પલસરી લખવાનું છે. દેન objectives. Government makes any kind of policies, rules and regulation. Always there are too many objectives. So here are also some of objectives are given. So 11 objectives are given here. Number 1 is to prevent the practices having adverse effect on competition. એટલે કે એવી પ્રવૃત્તિઓને રોકવી કે જે હરીફાઈની અંદર બાધારૂપ હોય. Then number 2, to promote competition in market. એટલે કે માર્કેટની અંદર કોમ્પિટિશન વધે તેવા પ્રયત્નો કરવા.
નંબર 3, ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર, ગ્રાહકના હિતોનું રક્ષણ કરવું. નંબર 4, ટુ એન્શ્યોર ફ્રીડમ ઓફ ટ્રેડ ઇન ઇન્ડિયન માર્કેટ, એટલે કે ભારતીય બજારની અંદર કોઈ પણ જાતના કંટ્રોલ વગર આસાનીથી વેપાર થઈ શકે તેની ખાતરી આપવી. નંબર 5, ટુ પ્રિવેન્ટ અબ્યુઝ ઓફ ડોમિનન્ટ પોઝિશન ઇન ધ માર્કેટ, એટલે કે માર્કેટની અંદર કોઈ ડોમિનન્ટ પોઝિશન હોય તો એને રોકવી. ડોમિનન્ટ પોઝિશનનો મતલબ થાય છે કે કોઈ એવી કંપની કે કોઈ એવી વસ્તુ હોય કે જે શું કરતી હોય, બીજી વસ્તુના વેપારમાં અવરોધરૂપ બનતી હોય તો તેમની રક્ષા કરવી, પ્રિવેન્ટ કરવું. દેન નંબર 6 ઇઝ ટુ રેગ્યુલેટ ધ ઓપરેશન એન્ડ એક્ટિવિટીઝ ઓફ કોમ્બિનેશન્સ, એટલે કે જુદી જુદી રેગ્યુલેશન્સ એક્ટિવિટીઝ કરવી બિઝનેસ આધારિત, જેને કહેવામાં આવે છે એક્વિઝિશન, મર્જર એન્ડ અમાલ્ગમેશન. એક્વિઝિશન એટલે કે મેળવી લેવું, મર્જર એટલે કે બે કંપનીને ભેગી કરીને ચાલુ કરવી નવી, એન્ડ અમાલ્ગમેશન મતલબ કે સંપૂર્ણ નવી કંપનીની વિકસાવણી કરવી. દેન નંબર 7, ટુ ક્રિએટ અવેરનેસ એન્ડ ઇમ્પાર્ટ ટ્રેનિંગ અબાઉટ કોમ્પિટિશન્સ ઇશ્યુ, એટલે કે બને તેટલી વધારે અવેરનેસ આપવી લોકોની અંદર અને લોકોને ટ્રેનિંગ આપવી કે જેના કારણે કોમ્પિટિશનનું લેવલ હેલ્ધી રીતે વધી શકે. નંબર 8, ઇન્શ્યોર ફેર એન્ડ હેલ્ધી કોમ્પિટિશન ઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ ઇન ધ કન્ટ્રી ફોર ફાસ્ટર એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી, એટલે કે કોમ્પિટિશન કેવું બનાવવાનું, ફેર એન્ડ હેલ્ધી, એટલે કે સારું અને યોગ્ય બનાવવું, જેના કારણે દેશનો આંતરિક અને બાહ્ય વિકાસ ઝડપી બની શકે અને દેશ આગળ વધી શકે. નંબર 9, ઇમ્પ્લિમેન્ટ કોમ્પિટિશન પોલિસી વિથ એન એમ ટુ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ઇકોનોમિક રિસોર્સિસ, એટલે કે દેશની અંદરના જેટલા પણ આર્થિક સ્ત્રોતો છે તેમને બને તેટલા વધારેને વધારે સારી રીતે ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. નંબર 10, ડેવલપ એન્ડ નર્ચર ઇફેક્ટિવ રિલેશન્સ એન્ડ interact with the sectoral regulator to ensure smooth alignment of sectoral regulatory law in tandem with competition law, એટલે કે જેમ જેમ વિકાસને વૃદ્ધિ થતી હોય તેની સાથે સાથે સરકારની સાથે પણ સારા એવા સંબંધો જાળવી રાખવા, જેના કારણે કોઈ પણ નીતિ નિયમોનું ઉલ્લંઘન ન થાય અને સાથે સાથે ધંધાના પણ કાયદા જળવાઈ રહે અને હરીફાઈના કાયદા પણ જળવાઈ રહે. દેન નંબર 11, ઇફેક્ટિવ કેરીડ આઉટ કોમ્પિટિશન એડવોકેસી એન્ડ spread the information on benefit of competition among all the stakeholders to establish and nurture competition culture in Indian economy, એટલે કે શું કરવું, કોમ્પિટિશનની એડવોકેસી સારી રીતે પાર પાડવી અને સાથે સાથે યોગ્ય હોય તેવી દરેક માહિતી શું કરવી, ફેલાવવી, જેના કારણે શું થઈ શકે, અમોંગ ધ સ્ટેક હોલ્ડર ટુ એસ્ટાબ્લિશ નર્ચર કોમ્પિટિશન, જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ લોકો છે તેમને કોમ્પિટિશન વિશે જાણકારી મળી શકે અને સાથે સાથે તેમને પણ ફાયદો થાય અને આપણા ઇન્ડિયન ઇકોનોમીને પણ કોમ્પિટિશન કલ્ચરનો ફાયદો મેળવી શકાય. ઓકે, સો આ હતા આપણા ઓબ્જેક્ટિવ્સ. Then we have given main features of Competition Act. ફીચર્સ કીધા છે આપણને કોમ્પિટિશન એક્ટના, તો 10 ફીચર્સ આપેલા છે. ઇટ ઇઝ અ કોમ્પેક્ટ એન્ડ સ્મોલર લેજિસ્લેશન કમ્પોઝ ઓફ ઓનલી 66 સેક્શન, એટલે કે જે કોમ્પિટિશન એક્ટ છે એ કેવું છે, નાનું છે અને કેવું છે, કોમ્પેક્ટ છે. જેમ કે કોમ્પેક્ટ ડિસ્ક તમે સાંભળી હશે, કોમ્પેક્ટ ડિસ્ક મતલબ થાય છે સીડી, જેના ઉપર તમે ઓડિયો સોંગ્સ સાંભળો છો. સેમ એવી જ રીતે આ જે કાયદો છે કેવો છે, ઘણો કોમ્પેક્ટ છે, નાનો છે, કમ્પોઝડ ઓફ ઓનલી 66 સેક્શન, જેની અંદર ફક્ત 66 સેક્શન્સ આવેલા છે. ધ નંબર 2 ઇઝ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા હેઝ બીન કોન્સ્ટિટ્યુટેડ અંડર ધીસ એક્ટ. આ કાયદાની હેઠળ CCIની રચના કરવામાં આવેલી છે. નંબર 3, ઇટ રિસ્ટ્રિક્ટ એગ્રીમેન્ટ હેવિંગ એડવર્સ ઇફેક્ટ ઓન કોમ્પિટિશન ઇન ઇન્ડિયા, અને તે શું કરે છે, ભારતની અંદર જે હરીફાઈને અવરોધતા એગ્રીમેન્ટ્સ છે તેમને રોકવાનું કાર્ય કરે છે. નંબર 4,
ઇટ રેગ્યુલેટ્સ એક્વિઝિશન મર્જર એન્ડ અમાલ્ગમેશન ઓફ એન્ટરપ્રાઇઝ. તે શું કરે છે? એક્વિઝિશન મર્જર અને અમાલ્ગમેશન કરવાનું કાર્ય પણ કરે છે, જે તમે ઓલરેડી એકાઉન્ટની અંદર ભણો છો. ઓકે, મર્જર એન્ડ અમાલ્ગમેશનના ચેપ્ટર્સની અંદર. Then number 5, under this act, આ કાયદાની હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ અપોઇન્ટેડ ડિરેક્ટર જનરલ. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવેલું છે? ડિરેક્ટર જનરલની ચૂંટણી કરવામાં આવેલી છે ફોર ડિટેલ ઇન્વેસ્ટિગેશન. જે શું કરે છે? ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરે છે ઓફ એન્ટી કોમ્પિટિશન્સ એગ્રીમેન્ટ. જે શું કરતા હોય? એન્ટી કોમ્પિટિશનના એગ્રીમેન્ટ હોય તેમના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. એન્ડ ફોર અસિસ્ટિંગ, અને એમના દ્વારા શું કરવામાં આવે છે? યોગ્ય માહિતી મેળવવામાં આવે છે. ધ નંબર 6, ઇટ ઇઝ ફ્લેક્સિબલ. તે કેવું છે? ફ્લેક્સિબલ છે. એઝ ઇટ્સ પ્રોવિઝન કેન બી ચેન્જ અકોર્ડિંગ ટુ નીડ્સ. કેમ? કારણ કે એને જરૂરિયાત અકોર્ડિંગ આપણે શું કરી શકીએ છીએ? બદલી પણ શકીએ છીએ. ધ નંબર 7, ઇટ હેઝ રિપ્લેસ્ડ MRTP એક્ટ. તો આપણને ખબર છે કે એણે શું કરેલું છે? MRTP એક્ટને રિપ્લેસ કરેલું છે. નંબર 8, સિવિલ કોર્ટ્સ હેવ નો જ્યુરિડિક્શન ટુ એન્ટરટેન એની સૂટ વિચ ફોલ્સ વિધિન ધ પરવ્યુ ઓફ ધીસ એક્ટ. એટલે કે સિવિલ કોર્ટ આની અંદર કોઈ પણ જાતના પોતાના નિયમો લાગુ કરી શકતી નથી. ઓકે. દેન નંબર 9 ઇઝ કોમ્પિટિશન ફંડ હેઝ બીન ક્રિએટેડ અંડર ધીસ એક્ટ. આ કાયદાની હેઠળ કોમ્પિટિશન ફંડ પણ ભેગું કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન, ધીસ એક્ટ હેઝ પેનલ્ટી પ્રોવિઝન. આ કાયદાની અંદર આપણને પેનલ્ટી પ્રોવિઝન પણ જોવા મળે છે. દેન કોમ્પિટિશન એક્ટ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ફોલોઈંગ કેસીસ. એટલે કે આ જે કાયદો છે તે કોને કોને લાગુ થતો નથી? તો એમાં આપણને 6 અલગ અલગ આપેલા છે વ્યક્તિઓ કે જેમને આ લાગુ થતો નથી. તો નંબર 1 ઇઝ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, જાહેર નાણાકીય ઇન્સ્ટિટ્યુશન્સ. ઓકે. દેન નંબર 2, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર. એટલે કે વિદેશી જે રોકાણકારો છે એમની ઇન્સ્ટિટ્યુશન્સ છે તે. દેન નંબર 3, બેંક. નંબર 4, વેન્ચર કેપિટલ ફંડ. નંબર 5, એગ્રીમેન્ટ્સ રિગાર્ડિંગ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સચ એઝ ટ્રેડમાર્ક, પેટન્ટ એન્ડ કોપીરાઇટ. તમે ઓલરેડી ટ્રેડમાર્ક, પેટન્ટ અને કોપીરાઇટ વિશે એકાઉન્ટમાં ઘણી વસ્તુઓ ભણી ચૂકેલા છો કે તે અદૃશ્ય મિલકતો છે. તો આ જે અદૃશ્ય મિલકતો છે એને જ કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ, એટલે કે IPR. તો આના જે અમુક એગ્રીમેન્ટ્સ છે તેને પણ આ કોમ્પિટિશન એક્ટ લાગુ કરી શકાતો નથી. એના પછી આપ્યું છે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે એક્ઝેમ્પ્ટ એની ક્લાસ ઓફ એન્ટરપ્રાઇઝ ફ્રોમ ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ નેશનલ સિક્યુરિટી ઓર પબ્લિક ઇન્ટરેસ્ટ. એટલે કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગે છે કે આના કારણે નેશનલ સિક્યુરિટી અફેક્ટ થઈ રહી છે અથવા તો જાહેર હિતોનું રક્ષણ થતું નથી, તો એવા અમુક ઉદ્યોગોને પણ શું કરવામાં આવે છે? આ કાયદો લાગુ કરવામાં આવતો નથી. ઓકે, સો દેટ્સ ઇટ. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્ઝામમાં ઘણી વખતે આવી ગયેલો છે અને સ્ટીલ there are too many chances for ask again and again. એટલે કે બીજી વખતે પણ આ જ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, સો study hard, read hard. For any kind of doubts and queries, you can just connect with me on my email address sankalplearn@gmail.com, and you can also WhatsApp me. You can connect me on WhatsApp on my WhatsApp number 8780505433. મળીએ in the next lecture. Catch you all in the next lecture. Till then, study hard, read hard. Bye bye. Take care.